નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। કંઠારિયામાં તંત્ર દ્વારા મેગા ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયું। કંઠારિયા ડેરોલ રોડ ઉપર ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો પર ફેરવાયું બુલડોઝર। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરાતા દબાણકર્તાઓમાં ફફડાટ। ભરૂચ શહેરમાં તંત્ર દ્વારા જંબુસર બાયપાસ ચોકડીથી કંઠારિયા સુધીના માર્ગ પર ઉભા કરી દેવામાં આવેલ ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વહીવટી તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। અગાઉ શહેરની શ્રવણ ચોકડીથી શક્તિનાથ સર્કલ સુધીના દબાણો દૂર કરાયા બાદ આજ રોજ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં જંબુસર બાયપાસ ચોકડીથી કંઠારિયા સુધી મુખ્ય માર્ગની અડીને ઉભા કરી દેવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા। રોડના સેન્ટરથી 10 મીટર સુધીના માર્જિનમાં આવતા દબાણો હટાવી દેવામાં આવ્યા હતા। અગાઉ દબાણકારોને તંત્ર દ્વારા નોટિસ પાઠવી સ્વેચ્છાએ દબાણો હટાવી લેવા તાકીદ કરવામાં આવી હતી। જોકે તેમ છતાં દબાણો ન હટાવાતા તંત્ર દ્વારા આજરોજ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। દબાણ હટાવો કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરી માર્ગ ખુલ્લો કરવામાં આવી રહ્યો છે। ભરૂચના પ્રાંત અધિકારી મનીષા માનાણી, મામલતદાર સહિતના અધિકારીઓ ડિમોલિશનની કામગીરી દરમિયાન સ્થળ પર રહ્યા હતા। અમારા બધાની માલિકીની જગા 15 વીઘાના ખેતરમાં ગવર્મેન્ટે રોડ અને રેલવે લઈ ગયા। એની અંદર અમારું ખેતર 33 ગુંઠાનું થઈ ગયું 15 વીઘાથી, અને ચીરી પડી ગયા। હવે અમને એવું કહે છે કે એમાં તમે ખેતી કરો। એ ખેતી કેવી રીતે કરી શકે? 33 ગુંઠાની અંદર પાછા 5 ભાગો, એટલે માણસ કેવી રીતે ખેતી કરે? એના અમને ફર્સ્ટ નોટિસ જ્યારે મળી ત્યારે અમે કોર્ટમાં દાવલ દાખલ કર્યો। દાવાના કારણે અમારે તારીખો પડી, હજુ અમારા કેસની સુનવાઈ નથી થઈ, ને તે પહેલાં આ ડેમોલિશન કરવા એ લોકો આવી ગયા। અમને બોડાના વકીલ થ્રુ મૌખિક બાહેધરી આપવામાં આવી હતી વકાલિયા મેડમની સામે કે ભાઈ અમે જઈ લગીને તમારો આ કેસ નહીં પટે ત્યાં લગીને અમે ત્યાં જગા પર સ્તર પર નહીં આવીએ અને કોઈ પણ નુકસાન નહીં કરીએ। તો છોટો આ નુકસાન કરેલું છે અને લોકોની રોજીરોટીના નુકસાન પહોંચાડેલું છે। ભરૂચમાં ક્યારેય સહકારી ક્ષેત્રમાં કમળના નિશાન પર ચૂંટણી લડાઈ નથી કે જીતાઈ નથી। પેનલના 9 ઉમેદવારોના બરતરફ બાદ બોલ્યા વાગરા એમએલએ। ભરૂચની દૂધધારા ડેરી ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ વિરુદ્ધ વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પોતાની પેનલ ઉતારી હતી, જેમાં ભાજપના મેન્ડેટની અવગણના બદલ ધારાસભ્યની પેનલના ભરૂચ અને નર્મદાના 9 ઉમેદવારોને ભાજપે બરતરફ કર્યા હતા। ધારાસભ્ય અરુણસિંહ રાણાને આ અંગે પત્રકારો સમક્ષ પોતાનું નિવેદન જારી કર્યું હતું। તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓની પેનલ ચૂંટણી લડવા મક્કમ છે। સસ્પેન્શનથી કોઈ ફરક પડશે નહીં। વિકાસ પેનલ દ્વારા કમળના નિશાન વિના ચૂંટણી લડીશું। સાથે અસંખ્ય સંખ્યામાં રહેલી ભાજપની ફોજમાંથી ઉમેદવારો પસંદ નહીં કરાયા હોવાનો ખેદ વ્યક્ત કર્યો હતો। સાથે તેમણે બીજેપીના સક્રિય કાર્યકરોને તેઓએ ઊભા રાખ્યા હોવાની કેફિયત વ્યક્ત કરી હતી। સાહેબ, આજે મેન્ડેટની પ્રક્રિયા હાથ ધરાઈ હતી ત્યારે તમને બધાને વિશ્વાસમાં લીધા હતા કે સાંસદને કે ભરૂચના ધારાસભ્યોને કે એ જે તમારી ભાજપની સંકલનને છે એ લોકોને બધાને લીધા હતા કે પછી એ બારોબાર જ એ લોકોએ નક્કી કર્યું હતું? ખૂબ સારી વાત પૂછી। ભારતીય જનતા પાર્ટીની સંકલન જિલ્લાની ક્યારે મળી નથી, અને સંકલન મળવા માટેનો કોઈ આદેશ પણ નથી। આદેશ આપવામાં આવેલો ન હતો। પ્રક્રિયા સિદ્ધાંતોની વિરુદ્ધ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટીલસિંહની લેટરથી સીધી દોરવણીના આધારે એમને જ મેન્ડેટ આપ્યો છે। તમારા જે ઉમેદવારો છે એમનું નામની સૂચિ કેવી રીતે તમે પહોંચાડી હતી? પહેલું કહ્યું તેમ અમારા સાંસદ મનસુખભાઈ વસાવાજી પણ એક વર્ષોથી સંસદ તરીકે જેઓ નેતૃત્વ કરે છે, અને એમના નેતૃત્વમાં સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો વિજય કાયમ અકબંધ રહેલો છે, અને એ પ્રક્રિયામાં સંસદ સભ્યય નહીં, ધારાસભ્યય નહીં, અને કોઈ આગેવાનો પણ નહીં, ભરૂચ જિલ્લાની સંકલનમાં પણ કોઈ નહીં। ના, પણ તમારા પેનલના જે 3 સભ્યોને મેન્ડેટ મળ્યું એ લોકોના નામની સૂચિ તમે કેવી રીતે મોકલાવી હતી? મેં કહ્યું તેમ કે કોઈ સંકલન મળી જ નથી। મનમાં આવ્યું ને નામ મૂક્યું। કોને મુકાવ્યું એ તો હું મનથી સમજું જ છું, પણ બધા જ લોકો સમજે છે જિલ્લાના। તો મનસુખભાઈ તમારી પેનલના પ્રકાશ દેસાઈ વિરુદ્ધ આટલું બોલે છે, પ્રચાર કરે છે, એનું મુખ્ય કારણ શું છે?
મનસુખ વસાવાજી વિરોધ કરીને કાંઈ બોલ્યા નથી. મનસુખ વસાવાજી પ્રકાશ દેસાઈની વાત કરી છે, કોઈ વિરોધ બોલવાનો કોઈ મારી પાસે એવું કોઈ માહિતી નથી. અંકલેશ્વરના કોસંબડી ખાતે સોસાયટીના 5 રહીશોએ યુવાનની કારને ઘેરી માર મારી 50,000 કાઢી લીધા હોવાની પોલીસમાં રાવ. અંકલેશ્વરના કોસંબડી ગામે સાંઈ વાટિકા સોસાયટીમાં રહેતા કિશોર કાંદુ તેમનું કામ પતાવી ઘરે આવી રહ્યા હતા ત્યારે સોસાયટીના જ 5 લોકોએ તેમની કારનો ઘેરાવો કર્યો હતો. યુવાનની કારમાંથી પ્રદીપ પાટીલ, જીજાભરાઈ બોરસે, રાજેન્દ્રસિંહ કોસાડા, દીપક અને હેમંતે કારમાંથી બહાર ખેંચી ઝપાઝપી કરી હતી. દરમિયાન યુવાનની કારમાં રહેલા 50,000 પણ કોઈએ કાઢી લીધા હતા, જે અંગે યુવાને આ 5 શખ્સો સામે અંકલેશ્વર જીઆઈડીસીમાં અરજી સ્વરૂપે ફરિયાદ આપી હતી. ભરૂચમાં અખિલ હિન્દ અંધ ધ્વજ દિન નિમિત્તે જનજાગૃતિ રેલી અને અન્ન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો. ભરૂચ અખિલ હિન્દ અંધ ધ્વજ દિનની ઉજવણીના ભાગરૂપે સોમવારે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા જનજાગૃતિ માટે અંધજનોની રેલીનું આયોજન થયું. ભરૂચ રેલવે સ્ટેશનથી રાજપૂત છાત્રાલય સુધી રેલી યોજાઈ. રેલીમાં 200 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો તથા નાગરિકો જોડાયા. આજે રાષ્ટ્રીય અંધ ધ્વજ દિન નિમિત્તે એક જનજાગૃતિ રેલી નીકાળવામાં આવી રહી છે, જેનો પર્પસ એ છે કે નોર્મલ સમાજ દિવ્યાંગ લોકો સાથે કેવી રીતે સંકળાય, કેવી રીતે હેલ્પફુલ બને અને તેઓ દિવ્યાંગતાને જે લોકોને દિવ્યાંગ છે તે લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકે, આર્થિક રીતે, શારીરિક રીતે તેઓના રાઇટર બનીને પરીક્ષામાં અને રોડ ક્રોસ કરાવો જેવી અનેક રીતે મદદ કરી શકે, એના જનજાગૃતિ માટેની આ રેલી ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા નીકાળવામાં આવી રહી છે. રેલી પૂર્ણ થયા બાદ રાજપૂત છાત્રાલય ખાતે અંધજનો માટે અન્ન સહાય કાર્યક્રમ યોજાયો, જેમાં ડેક્કન ફાઇન કેમિકલ્સ દ્વારા 150 અનાજ કીટનું વિતરણ કરાયું. ઉપસ્થિત તમામ અંધજનો અને સહયોગી લોકોને ભોજન સેવા પણ અપાઈ. કાર્યક્રમમાં એનબીએ જિલ્લા પ્રમુખ ખુમાનસિંહ વાસિયા, માનદ મંત્રી પ્રદીપ પટેલ, ફંડ રેઇઝિંગ કમિટી ચેરમેન કૌશિક પંડ્યા, દાતાઓ, સભ્યો અને પ્રજ્ઞાચક્ષુ મિત્રો હાજર રહ્યા હતા. આપણે કહીએ ને કે બ્લાઇન્ડ માણસો માટે જે સગવડ થવી જોઈએ એ પૂરતી સગવડો નથી, એ હકીકત છે રેકોર્ડિંગ માટે. એના માટે જે પ્રદીપભાઈ પ્રયત્નો કરી રહ્યા છે એ ખૂબ બિરદાવું છું હું, અને એના પરીક્ષા જે આવ્યા છે એમને બી વિનંતી કે આ પ્રદીપભાઈના જે પ્રશ્નો છે એનું નિરાકરણ આવે. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી સ્થિત MS જોલી ઓડિટોરિયમ ખાતે ઉદ્યોગપતિ અનુરીત જોલી દ્વારા સદાબહાર ગીતોના સથવારે અંકલેશ્વર સુરસંગમ 2025 મ્યુઝિકલ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની પ્રોલાઇફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિ સ્વ MS જોલીના ધર્મપત્ની અનુરીત જોલી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના કેટલાક શહેરોમાં જુદા જુદા ક્ષેત્રે કાર્યરત સંગીત પ્રિય લોકો સાથે જોડાયેલા છે. આ સંગીત પ્રિય લોકોના સમૂહ દ્વારા અનેક વખત ગીત સંગીતના અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે સતત 3જા વર્ષે પણ ઉદ્યોગપતિ અનુરીત જોલી દ્વારા પાનોલી જીઆઈડીસી સ્થિત MS જોલી ઓડિટોરિયમ ખાતે અંકલેશ્વર સુરસંગમ 2025 મ્યુઝિકલ મીટનું આયોજન કરાયું. MS જોલીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમજ માં સરસ્વતીજીની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય કરી મ્યુઝિકલ મીટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ડોક્ટર ખુશ્બુ પંડ્યા દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું. આ અવસરે MS જોલીના જીવનના સ્મરણોને ડોક્યુમેન્ટરી રૂપે રજૂ કરવામાં આવ્યા હતા. રાજ્યભરમાંથી પધારેલા અનેક ગાયક કલાકારો હિન્દી સદાબહાર ગીતો શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યા હતા. આ પ્રસંગે સેવા કાર્ય સાથે જોડાયેલ મનમૈત્રી સેવા ફાઉન્ડેશન ભરૂચના જયેશ પરીખ અને તેમના ધર્મપત્ની હિના પરીખ તેમજ યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટ ખરોડના મોહમ્મદ હાસરોદને પ્રોલાઇફ ફાઉન્ડેશન દ્વારા ₹51,000નું આર્થિક સેવાનું યોગદાન અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ ઉમરવાડા ગામના આગેવાન બાબુ વકીલ તથા તેઓના પરિવારે પ્રોલાઇફ ફાઉન્ડેશન દ્વારા CSR અંતર્ગત આપવામાં આવેલી સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. આ પ્રસંગે પ્રોલાઇફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર કરણ જોલી, સાક્ષી જોલી, યોગેશ પારીખ, ખુશ્બુ પંડ્યા તેમજ પાનોલી ઉદ્યોગ મંડળના આગેવાનો સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ये अंकलेश्वर सुरसंगम नाम का ग्रुप 3रा सीज़न आज हम इकट्ठा हुए हैं. लास्ट 2 सीजन्स भी हमारे बहुत अच्छे हुए हैं
और इस सीज़न भी हमारा जैसे हम हमेशा करते आए हैं संगीत के साथ साथ सेवा कार्य का भी काम वो आज भी करेंगे। लास्ट टाइम भी हमने कुछ इंस्टीट्यूट्स को सपोर्ट किया था, डोनेशन दिया था और मुझे खुशी है कि वो इस डोनेशन से फले फूले हैं और इस बार भी हमारा वही मकसद है। આમોદ તાલુકાના મછાસરા ગામે નવનિયુક્ત મામલતદાર ડોક્ટર મયુર વડિયા દ્વારા અચાનક કરાયેલ વિઝિટથી ગેરકાયદેસર ઝીંગા તળાવ ચલાવતા માલિકોમાં ભારે ફફડાટ જોવા મળ્યો। ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, તલાટી કમ મંત્રી તથા સ્થાનિક લોકોની હાજરીમાં મામલતદારે ઝીંગા તળાવના માલિકો પાસેથી તમામ આધાર પુરાવા માંગ્યા, જેમાં સ્પષ્ટ થયું કે મોટાભાગના તળાવો કાયદેસર મંજૂરી વિના ચલાવવામાં આવી રહ્યા છે। ધારાસભ્ય ડીકે સ્વામીએ પણ અનેકવાર સંકલન મીટિંગમાં આ પ્રશ્ન ઉઠાવ્યો હતો। ઊંચી પાળી બાંધીને ગેરકાયદેસર તળાવો બનાવાતા ઢાઢર નદીનું વહેણ અટકી જાય છે। પાણી મછાસરા, આંછોદ, પુરસા, કાંકરિયા અને માનસંગપુરા સહિતના ગામના ખેતરોમાં ફરી વળતા જળબંબાકાર બને છે। ખેડૂતોના લાખો રૂપિયાના પાકનું નુકસાન સહન કરવું પડે છે। ગોચર અને સરકારી ખાર ખરાબા જમીન પર ગેરકાયદેસર તળાવો બનાવાતા પશુપાલકો અને ખેડૂતો માટે ચિંતા વધી છે। તળાવોની કાયદેસરની તપાસ થાય તો જે તે તળાવોની મંજૂરી ફક્ત 20 હેક્ટર સુધીની હોય, ત્યાં કેટલાક તળાવ માલિકો દ્વારા 200 હેક્ટર જેટલી જમીન ગેરકાયદેસર કબજે લઈ તળાવો બનાવવામાં આવ્યા હોવાની ગંભીર હકીકત સામે આવી શકે તેમ છે। ગ્રામજનોએ તલસ્પર્શી તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી છે। ભરૂચના શક્તિનાથ ખાતે ખાડામાં રહેલા નાળામાં બ્લોક નખાયા। ભરૂચ શક્તિનાથ રેલવે અંડરપાસમાં રસ્તા પર પડેલા ખાડાના કારણે વાહન ચાલકોની હાલાકી પડી રહી હતી। ખાડા સાથે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પસાર થતા પટકાતા હતા। પાલિકા દ્વારા આ નાળામાં રહેલા ખાડામાં પેવર બ્લોક લગાવી દેવામાં આવ્યા છે। હવે નાળામાં રહેલા રસ્તાનું લેવલ સમાંતર થતા વરસાદી પાણી ભરાવાની સમસ્યા હલ થશે। સાથે વાહન ચાલકોને ખાડામાંથી પણ છુટકારો મળ્યો છે। એક તરફ પેવર બ્લોકની કામગીરી રવિવારે રાતે પૂરી કરી દેવાઈ હતી, હવે બીજી તરફના ભાગમાં બ્લોક નાખવામાં આવશે। ભરૂચમાં બેંક ઓફ બરોડામાં સર્વરના ધાંધિયાથી 2 દિવસથી અટવાતા ગ્રાહકો। ભરૂચ બેંક ઓફ બરોડાના હાર્ડવેર સાથે સર્વરની સમસ્યા સામે આવી છે, જેના કારણે મોટાભાગના બેંકના એટીએમ સેન્ટર પર કેશ ડિપોઝિટ થઈ રહી નથી, તો કેશ ઉપાડવામાં પણ લોકોની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો। પાસબુક પ્રિન્ટિંગ પણ સર્વરની સમસ્યાને કારણે થઈ શકતું ન હતું। એટીએમમાં સર્વર અને હાર્ડવેરની સમસ્યાથી કંટાળી બેંકમાં ઉપાડ જમા કરાવવા જતા ગ્રાહકોને પણ મુશ્કેલી નડી હતી। સર્વરની સમસ્યાના લીધે જમા કરાવાતા રોકડા રૂપિયા પણ એકાઉન્ટમાં જમા થતા કલાકોનો સમય લાગતો હતો। સ્ટેશન રોડ પરથી બીઓબીની બ્રાન્ચના તો એટીએમના શટર જ પાડી દેવાયા હતા, જ્યારે અન્ય એટીએમ પર ટેમ્પરરી આઉટ ઓફ સર્વિસના મેસેજ ગ્રાહકોને જોવા મળ્યા હતા। ભરૂચના કહાન ગામે રાઠોડ આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓને 60 દફતરોનું વિતરણ કરાયું। ભરૂચ જિલ્લા સમસ્ત રાઠોડ સમાજ વિકાસ મંડળ દ્વારા કહાન ગામે સમાજના બાળકોને શૈક્ષણિક સાધન સહાય પૂરી પડાઈ હતી। મંડળ જિલ્લા પ્રમુખ મહેશ રાઠોડ, ઉપપ્રમુખ મુકેશ રાઠોડ, તાલુકા પ્રમુખ સંજયભાઈ નટવરભાઈ તથા કાલિદાસભાઈ સહિતના કાર્યક્રમમાં હાજર રહ્યા। સરપંચ મુબારકભાઈ, શિક્ષક મુસ્તકભાઈ, ગણેશભાઈ, કનુભાઈ સહિતની ઉપસ્થિતિમાં 60 બાળકોને દફતર વિતરણ કરાયું હતું। પાનોલી જીઆઈડીસીની સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં રાત્રિના સમયે બીજી વખત આગ લાગતા ફાયર ફાઈટર સ્ટેન્ડ બાય રાખવા આદેશ કરાયો હતો। ગતરોજ વહેલી સવારે પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો। કંપનીની ટોલવિન ટેન્કમાં અચાનક આગ ફાટી નીકળતા પડવારમાં સમગ્ર કંપની તેની ઝપેટમાં આવી ગઈ હતી। ઘટનાને પગલે વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી। 10 થી વધુ ફાયર ફાઈટર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। અડધા 3 કલાકથી વધુ સમય સુધી ચાલેલા જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું, પરંતુ રાત્રિના સમયે ટેન્કમાં બાકી રહેલા મટીરીયલને કારણે ફરીવાર આગ ફાટી નીકળતા ફરી ગભરાટનો માહોલ સર્જાયો હતો। આગની ભયજનક સ્થિતિને કારણે આસપાસના રહીશો પોતાના ઘરોમાંથી બહાર આવી સલામત સ્થળે ખસી ગયા હતા। સેફટી એન્ડ હેલ્થ વિભાગે કંપનીના સત્તાધીશો માટે આગાહી રૂપે સતત ફાયર ટેન્ડર સ્ટેન્ડ બાય રાખવાના આદેશ આપ્યા છે। ભરૂચની રૂંટા વિદ્યાભવન અને વિદ્યાલય ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંટા સ્કૂલમાં ભગવાન શ્રીરામના જીવન પ્રસંગો પર આધારિત શ્રીરામ કથામૃતનું મંચન થયું। નાટિકાનું નૃત્ય નિર્દેશન પ્રતિભાશાળી નૃત્ય નિર્દેશક રીત દ્વિવેદી દ્વારા કરાયું। આયોજન ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના તત્વાવધાન હેઠળ પૂર્ણ થયું, જેમાં કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલ, આચાર્ય રીના રાજ, દિવ્યજીત સિંહ ઝાલા, વિકેશ મહેતા તથા શશિકાંત પટેલ તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। નૃત્ય નાટિકામાં નિમિની હેરત, ટીયુની વિજય કુન, અરણી ભક્તા, રિદ્ધિ બજાજ, હર્ષદા ચૌહાણ અને મયંક પટેલે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા। સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર। કંઠારિયામાં તંત્ર દ્વારા મેગા ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયું। કંઠારિયા ડેરોલ રોડ ઉપર ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો પર ફેરવાયું બુલડોઝર। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરાતા દબાણકર્તાઓમાં ફફડાટ। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।